ગુજરાતને શર્મસાર કરતી અનેક ઘટના આપણે વિવાદમાં આવેલી જોઈ છે અને આપણા જે ડીજીપી વિકાસ સહાય છે તેમણે એવું કહ્યું કે 100 કલાક આપવામાં આવે છે, 100 કલાકની અંદર લિસ્ટ તૈયાર થઈ જશે કે જે આવા આવારા તત્વો છે, બુટલેગરો છે, તેમની સામે કાર્યવાહી થશે। 100 કલાક પૂરા થઈ ગયા અને કામગીરી ચાલુ છે, પણ તેમ છતાં ઘટના હજુ પણ એવી બની રહી છે જે અટકવાનું નામ નથી લેતી। દીકરીઓ ઉપર અત્યાચાર અત્યારે પણ ચાલુ છે। અનેક એવી ઘટના હશે જે બહાર નહીં આવતી હોય, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ રોજબરોજ આવી જે ઘટનાઓ છે તે બહાર આવે છે અને હવે તમામ મુદ્દા ઉઠાવ્યા છે અત્યારે કોંગ્રેસના મહિલા નેતા નૈનાબા જાડેજાએ। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। હર્ષ સંઘવી સાહેબે અનેક વખત એવા નિવેદન આપ્યા છે જે ગુજરાત માટે સારા હોય, પણ ગુજરાતની પરિસ્થિતિ ક્યારેય પણ નથી બદલી। અનેક એવા અત્યાચાર આજે પણ દીકરીઓ ઉપર થઈ રહ્યા છે, મહિલાઓ ઉપર આજે પણ એટલા જ અત્યાચાર છે, દીકરીઓને હજુ પણ ન્યાય નથી મળતો। આપણને ખબર છે જે રીતે અમરેલીની અંદર બન્યું તે દીકરીને હજુ સુધી ન્યાય નથી મળ્યો। આવી તો અનેક દીકરીઓ છે કે જેમની ઉપર અત્યાચાર થાય છે, જેમને કોઈ બીજા કેસની અંદર ફસાવીને જેલમાં મોકલી દેવામાં આવે છે, તેમ છતાં કોઈ જ કાર્યવાહી થતી નથી તેમને બચાવવા માટે કે તેમને ન્યાય અપાવવા માટે। અને પછી જે આપણા હર્ષ સંઘવી સાહેબ છે તે ખાલી વાત કરી દે છે કે ન્યાય અમે અપાવીશું, 100 કલાક પૂરા થઈ જાય છે, તેમ છતાં કંઈ થતું નથી। અને હવે નૈનાબા જાડેજા જે મહિલા કોંગ્રેસના નેતા છે તે મેદાનમાં આવ્યા છે અને હર્ષ સંઘવીને કહી દીધું છે કે જો તમારાથી ન થતું હોય તો ફાંકા ફોજદારી બંધ કરી દો અને રાજીનામું આપી દો। સૌથી પહેલા આપણે જે કોંગ્રેસના મહિલા નેતા નૈનાબા જાડેજા છે તેમને સાંભળીએ। જય માતાજી, હું છું નૈનાબા જાડેજા। આજે વાત કરશું એક એવા વ્યક્તિ વિશે કે જેને ખુદને દાદા કેવડાવવાનો બહુ શોખ છે, દાદા અને પોલીસને સિંઘમ, જે ખરેખર કહી શકાય કે એમના મુખોટા છે। મુખોટા એટલા માટે કે એમનાથી કંઈ થતું નથી। ન તો ગુજરાતમાં દારૂની રેલમછેલ ઓછી થઈ છે, ન ગુજરાતમાં ડ્રગ્સ ઓછું થયું છે। બળાત્કારના કિસ્સાઓ એટલા બધા વધી ગયા છે કે જે પહેલા નહોતા। મતલબ આ બધી પ્રવૃત્તિઓ એટલી હદે વધી ગઈ છે કે પોલીસવાળાને કંટ્રોલ કરી શકતા જ નથી, અથવા તો પોલીસથી કંઈ થતું જ નથી। અને આ બધા હવે આ લુખ્ખા તત્વોને કંટ્રોલ કરશે, એમના પરિવારને હેરાન કરીને, એમના મકાન પાડીને। પોલીસવાળાથી તો કંઈ થતું નથી, પોલીસવાળા કંટ્રોલ કરી શકતા નથી, એટલે હવે આ લોકો કાયદાની વિરુદ્ધમાં જઈને, સંવિધાનની વિરુદ્ધમાં જઈને એમના પરિવારને હેરાન કરશે, એટલે એમના મકાન પાડી નાખશે, જેથી કે આ ગુંડા લોકો અથવા તો લુખ્ખા તત્વો કે જે કરે છે એ કંટ્રોલમાં રહે। વાહ, શું ગૃહપ્રધાનની વિચારધારા છે! તો એવું કહી શકાય કે ગૃહપ્રધાનથી હવે કંઈ થતું નથી। જો ના થતું હોય તો હું તો કહું રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે 27 વર્ષથી તમે ગુજરાતમાં રાજ કરો છો, છતાં પણ આવી વસ્તુઓ તમે કંટ્રોલ કરી શક્યા નથી, અને હવે તો તમે કેન્દ્રમાં છો। કેન્દ્રમાં ગયા પછી તો આ બધી વસ્તુઓ વધી ગઈ છે, એટલે કે જે ગુજરાતમાં ડ્રગ્સનું નામ નિશાન નહોતું ત્યાં હવે ડ્રગ્સની રેલમછેલ હોય છે, હજારોની સંખ્યામાં ડ્રગ્સ પકડાય છે, દારૂની રેલમછેલ છે, અને બળાત્કારના તો એટલા કિસ્સાઓ છે કે નાની બાળકીથી લઈને 70 વર્ષની વૃદ્ધાઓ પણ વધી ગયા છે। તો આવા લોકોને હવે કંટ્રોલમાં કરવા માટે, લુખ્ખા તત્વોને આ જે આતંકી પ્રવૃત્તિઓ કરે છે એમને કંટ્રોલમાં કરવા માટે હવે આ લોકો એમના પરિવારને દબાવશે, ધમકાવશે, એમના મકાનો તોડી નાખશે। આ ક્યાંનો ન્યાય છે? શું એક વ્યક્તિ ગુનો કરે તો એની સજા આખા પરિવારને થવી જોઈએ? કારણ કે ઘણી વખત તો એવું બનતું હોય છે કે ઘરનો જણ કે દીકરો બહાર જઈને શું કરતો હોય છે ઘરના લોકોને ખબર પણ નથી હોતી। તો એમાં પરિવાર શું કામ ભોગ બનવો જોઈએ? તો સંવિધાનની વિરુદ્ધ છે, કાયદાની પણ વિરુદ્ધ છે કે જે વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિ કરે એમને સજા થવી જોઈએ, ચોક્કસપણે થવી જોઈએ। કાયદા મુજબ જે સજા થવી જોઈએ એ ચોક્કસપણે વ્યક્તિને થવી જ જોઈએ, પણ પરિવારના ભોગે, પરિવારના મકાન તોડીને, પરિવારને રોડ ઉપર રખડતો કરીને, તો ભાજપ સરકાર આ શું કરી રહી છે? અત્યાર સુધી તમે મહિલા વિરોધી અત્યાચાર તો કરતા જ હતા, હવે તમે પરિવાર વિરોધી પણ થઈ ગયા, અત્યાચાર કરવા લાગ્યા છો। આ તો અત્યાચાર જ કહેવાય। એમાં ઘણા એવા પરિવાર હશે કે જેને ખબર પણ ન હોય કે પોતાનો ઘરનો જણ બહાર આવી લુખ્ખાગીરી કરતો હશે, ગુંડાગીરી કરતો હશે,
તેમાં ઘરની મહિલાઓનો શું વાંક? શું આવું કરીને તમે દાદા અને સિંઘમ કહેલાવશો પોતાની જાતને? કારણ કે ઘણા એવા નામ છે કે જેનું તો તમે કાંઈ નથી કરી શકતા. અમરેલી હોય, બીઝેડના માલિક હોય, આ બધાએ આ કામ તો એવા જ કર્યા છે. તો એના ઘર ઉપર કેમ બુલડોઝર ન ફેર્યું? આ સિવાયના તો ઘણા બધા છે. તો આ બધામાં તો તમે બુલડોઝર ન ફેરવ્યું. તમારાથી કંઈ ન થતું હોય તો રાજીનામું દઈ દેવાય. ખાલી આવા પરિવારને હેરાન ન કરાય. કોઈ પરિવાર ઉપર બુલડોઝર ના ફેરવાય. રાજીનામું આપી દેવાય. એ બેસ્ટ છે, જેથી ગુજરાતનો પણ ઉદ્ધાર થાય. નૈનાબા જાડેજાને સાંભળ્યા પછી સાચે એવું લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર આપણે ખાલી વાતો કરીએ છીએ કે ક્રાઇમ રેટ ઓછો થઈ રહ્યો છે. નેતાઓ એવું કહે છે કે ગુજરાતમાં ક્રાઇમ રેટ ઓછો છે બીજા રાજ્ય કરતા. તેમ છતાં ગુજરાતમાં અવારનવાર આવી ઘટના બને છે. એક્શન શું લેવામાં આવે છે આપણને ખબર છે. કલાકો આપી દેવામાં આવે છે, બુલડોઝર ચલાવી દેવામાં આવે છે. પછી શું? પછી કંઈ જ નહીં. બુલડોઝર ચલાવવાની વાત કરવામાં આવે તો અમરેલીના જે પણ નેતાઓના નામ આવ્યા હતા તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આવું કંઈ જ થતું જ નથી અને આવી ઘટનાઓ રોજ બનતી જાય છે અને આપણે ખાલી નિવેદનબાજી કરતા રહીએ છીએ. બસ ખાલી ફાંકા ફોજદારી સાહેબો મારે છે ને બચી જાય છે. અમારા અહેવાલને લઈને અને નૈનાબા જાડેજાએ જે માહિતી આપી છે તેમને લઈને આપ શું કહી રહ્યા છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.